હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજા હોય તો મજામાં જ રહેવાની. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. હાર્દિક ને હાર્દિક. આ એક મસ્બો છે ને ભાઈ, અમારા દારમાં સોટી ગયો છે ભાઈ. હેલો થતો હોય ને તો સોટી ગયો, હવે ઉછળીને પાવ અમારી પાસે આવે છે ભાઈ. જોઈએ વાહ, આવું બધું છે ભાઈ. બન્યા રહેજો. અને જમવાનું પણ બનાવવાનું છે, તો જોઈએ ભાઈ હું હવે છે બનાવવાનું એમ. તો બના રહો, તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ફાઇનલી મિત્રો, હવે છે ને ભાઈ આપણે શેળવાના બટકા કરવાના છે, કટિંગ એવું બધું, અને રેસીપી બનાવવાની છે ભાઈ. જોઈએ શેળવા લઈ લીધા છે અમારા માતા એ એક નંબર મસ્ત સુપર. અને તમને ખબર છે ને ભાઈ, મચ્છી પણ અમે બતાવીશું ભાઈ. હું શાક આવે, આપણે દાળ પણ મૂકેલા છે નેક્સ્ટ લેવલ. અને શેળવા જો ભાઈ આવી રીતે બધા કાપે છે. એક શેળવો આ તપકાય પણ જો ભાઈ એવો મસ્તીનો તપકાય. મિત્રો એક ભાઈ હોય કે બેન હોય, એની કોમેન્ટમાં આવેલી હતી કે ભાઈ કહારીને મારવાની નહીં. કહારીનો અવાજ છે ને ભાઈ સુપર આવે, સારો આવે. તો ભાઈ ફોન અત્યારે આવી જશે ફિલહાલ. તો જોઈએ હવે નેક્સ્ટ કોણ છે એમ. તો ભાઈ હવે હે કોમેન્ટો વહી ગયો, દિલ દબાઈ જાય ને તે વહી ગયું કોમેન્ટો. તમને છે ને ભાઈ કાલ જવાબ આપીને મજા હતા છે ને ભાઈ. તો શેળવાના બટકા કરવા મળ્યા છે કાંઈક નેક્સ્ટ લેવલના, અલગ રીતે આપણને આવડે નહીં ભાઈ એવા બનાવો બટકા. વાહ વાહ, જોરદાર. પેટર અલગ કર્યું છે, શેળવો પણ બીજો અલગ કર્યો છે ભાઈ. આવો કંઈક શેળવો છે. તો ભાઈ બટકા થવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. પાહો ભાઈ ફોન આવી ગયો, ફોન કવરાવો બહુ ભાઈ. જોઈએ આમ છે ભાઈ. હા કાપો કાપો, કોઈ તો લો, કોઈ તો આંધ્રો ભાઈ, કોઈ તો લેવો જ પડશે હવે. ફાઇનલી કન્ટિન્યુ ભાઈ. વગેડું પણ નથી, વગેડું છે પણ ભાઈ હેઠે છે, તો વગેડું પણ કાઢવું પડશે. તો મિત્રો આપણે શેળવાના પહેલાં ફિલહાલ બટકા કરી નાખીએ, પછી તમને રેસીપી બનાવી એ બતાવીએ. અને હા, શેળવાના દાળ મૂકી દીધેલા છે ભાઈ. તો તમને હે ને હું શેળવા ફીસ પણ બતાવી, જે અલગ અલગ આવી છે, ઘણું બધું શાક આવી છે, એ પણ તમને બતાવી ભાઈ હું. જોઈએ છે ભાઈ. હાલો મિત્રો, તો હે ને ભાઈ આપણે શાક રીપેર થઈ ગયું છે. અને હવે હે ને ભાઈ એટલો બધો સામાન હે ને બહાર કાઢી લીધો છે મસ્ત મજાનો. અને મારો પાસે ને ભાઈ થાળી ઉટકે છે. અને ભાઈ જોઈએ આવી રીતે મદદ હાથ પગ ધોવે છે. શાક રીપેર પણ થઈ ગયું છે. હું અહીંયા બેઠો છું ભાઈ. વાહ, આવું બધું છે ભાઈ. બીજું કંઈ છે નહીં ભાઈ. મસ્તમાં જોઈએ તો હવે આપણે શાકની છે ને ભાઈ તૈયારી કરવા મળીએ. તો ભાઈ ગેસ છે ને પેટાવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. કિલો ભડકો નવો છે ને ભાઈ, બંડલ છે. હા, અને પાર્ટી જો ભાઈ હવે જેથી ઘરે આવું તેથી ભાઈ બદલી જાય. ત્યાં હું દેવા નહીં બદલે, કારણ કે અહીંયા એવું પાર્ટીઓ નથી ભાઈ. જો કદાચ ને દરિયામાં જીડ્યું હોય તો બદલે નહીં કા પપ્પા? હા એમ છે ભાઈ. ત્યાં દરિયામાં હોય ત્યાં પાટિયા દરિયામાં પાટિયા ને દરિયા પાટિયા હોય નહીં તો શું કરીએ? હા, નાખી ડુંગળી. આગો રાખી ના પડે. રામરાજ. હા, થોડુંક કરી નાખી ખાડો. આપણે શું બળતરા બધા ભાઈને બળતરા ને કામ બધા ભાઈ ભર્યો એવું છે. ઠંડા બાથરૂમ છે ને આપણે પાછળ જો જાવું એમ કેમ હા, આખો મજબૂત ભાઈ એટલે. અને ભાઈ છે ને શાકમાંથી પાણી કાઢી નાખ્યું અને હળદરને ઉપાસમાં નાખવાનું. આ હળદર હળદર હમાઈ ખાવાની, હળદર ફૂટી રાખે. હા, અને મરચું કેટલું નાખે કાંઈ ખબર નહીં ભાઈ, પણ થોડુંક નાખે ને તો સારું. અને મિત્રો અમે છે ને ભાઈ બપોરે 2 શેળવા ખાઈ જાવ, પછી અત્યારે સાંજેથી 2 શેળવા ચાર. હા જો એટલા લોટ છે ભાઈ. અને આસર પાણી છે પાછા.
હા આવી રીતનો આપણે કંઈક મસાલો પકાવવાનો હોય હમ એમાં શેળવાના ફોડવા નાખી દેવાના હોય પછી હા પાણી નાખી દેવાનું હોય પછી આપણને એમ થાય કે એટલો રવો રાખવો એ પ્રમાણમાં પાણી રાખવાનું હમ નાખવાનું ને પછી બાકી રહે એટલે ઉતારી લેવાનું હા ખાય ને હોઈ જવાનું હમ આમ પછી લાટવાર નહીં પકાવવાનું આમાં બહુ ઘડી જતી કેમ એમાં રીત ગયેલા શું ખબર એક પોડવું રહી ગયું એ ખાણું નહીં મળે એ બસ એટલી વાર પકાવવાનું નકર પછી આ ફૂટાઈ જાય હમ જો આવી રીતે જ પકાવવાનું હા તમે નામી તેલ આવો દીધી પાણી એને ભાઈ ભરે છે હવે ચલો એક કળશે તો નામી દીધું હા અને મસવો તો અમારો મિત્રો એટલો એટલો તો પાછો હલતો હોય હો બે પાછો. ટકમાં તો 4 ચડવા ખાઈ લીધા હમ આપણે પેલા ખાઈ ખાઈને ખંભાઈ બરોબર કરીને પછી કાઢે જાવ હા એટલે ઘરે જાવ એટલે ભાગમાં નહીં આવે ચડવા હો હમ હાલો ભાઈ શાક પછી સડી દે ભાઈ તમને બતાવીએ ને સવારે તમને પામ પછી બતાડશું ભાઈ જોઈએ હાલો ભાઈ હે ને તો ભાઈ શાક આપણું સડી ગયું છે મસ્ત મજાનું આગળ તમને દેખાડી દઈએ ને સોરા દાદા પણ છે ને ભાઈ આતમમાં થઈ જશે અમારા મજા તપા કાઢે છે રોટલા ફ્રીજ મેલી ને પણ પેટી મેલી જોઈએ શાક છે ભાઈ મસ્ત મજાનું સુપર ટુપર તો મિત્રો આપણે છે ને ભાઈ ઝાડુ પડી લીધા છે મસ્ત મજાના જોઈએ ભાઈ મસ્ત મજાના ઝાડુ પડી જશે સવારમાં અને 3:30 જેવું ભાઈ છું છે વાવટી તરી અહીંયા પાહા છે ને ભાઈ થોડા કે મૂકી દીધા છે અને એટલો કંઈક માલ આવ્યો છે ભાઈ જોઈએ શેળવા વાહ કવડો મોટો ભાઈ ડેન્જર શેળવા આવ્યો છે મોટો શેળવા ફિશ ભાઈ અહીં તરી ભાઈ નાની શેળવા ફિશ વાહ વાહ અમારા મદદ ભાઈ હિંગળીને કાંટા કાપે કામ હતા જો ભાઈ નર્મદા પહેલવાન કહેવાય સાક્ષી પહેલવું કહેવાય બહુ મજા આવે ખાવામાં એટલું કંઈક જો ભાઈ માલ આવ્યો છે ને શેળવાની છે ને ભાઈ મલેરિયા છે ને કાળા ઉખાડ નાખે એટલે કંઈક શેળવો આવ્યો છે હિંગાળા ફીસ પણ આવી છે જોઈએ હાથમાં ભાવ એટલો કંઈક માલ આવ્યો છે આ ખાગી છે શેળવા છે તો નેક્સ્ટ લેવલ ખામે પામે જમીન પી ગયા ખોલીમાં નાખીને પછી આપણે બરફમાં મૂકશું તો ભાઈ તો બિના રહેજો ભાઈ ખોલીમાં પહેલાં શાક તો ભરી લઈએ હલો ભાઈ બધું આગળ શાક ભરવાનું છે ખોલીમાં ખોલી હું પકડી રાખું મને તો ભરી રાખશે ભાઈ એકાઈથી હું પકડી રાખું ને એકાઈથી તો ભાઈ હાલો 1 આ તો કાલું ખાઈ ગયેલો 2 3 વાહ મોટો શેડો 4 પછી 5 6 7 8 9 અને આ મોટો 10 અને પછી 11 નાનો એક ડાઈ માછલી પણ આવેલ છે મતલબ ડાઈ માછલી પેટી પર મૂકો તો ભાઈ તો આ કવડી મોટી આવી જોઈએ તો મિત્રો તમે અવડી ડાઈ ફિશ ભાઈ મગરા ને એવું બધું છે કાઢીને એવું નાનું નાનું જો બધું શાક ભાઈ અંદર નાખવા મળવાનું ખાગી ભાઈ અહીંયા હતી છે દાળમાં આવ્યો પછી આ વાઘામાં આવ્યા ને દાળમાં આવો કામ હતા કંઈ બોલતા નહીં બોલો મત તો શાક ભરે છે ભાઈ ભીના છે હું તો કોરો થઈ ગયો પણ મત તો એ ભીના છે એટલા માટે અને તો આ કાલું છે ને ભાઈ મલાર ખાઈ ગયું શેળવાનું ભરાઈ ગયું છે શાક પેટી મૂકી દેવું ભાઈ અમે
નાખી દો ભાઈ, બધું નાખી દો. રેડી રેડી. બીજું શું જોઈએ કે કેટલું મટીરિયલ આવ્યું એમ છે. તો અહીંયા ડાય માછલી પણ નાખી દઈ, કવડી મોટી મસ્તી નહીં આવે. આનું શાક બનાવવાનું છે કામાં હતા, ડાયનું શાક બનાવવું ભાઈ. હવે બહુ મજા આવે ખાવાની. હા થોડુંક શાક છે પલ્લી જો ભાઈ, આવી રીતનું છે બધું. હાલો મિત્રો, હવે કે શાક પેટી મૂકી દઉં ને ભાઈ હોઈ જાય. તો સવારે તમને ખાગા ભાઈ જો આવી છે ને તો બતાવી કે ભાઈ કાંઈ નહીં ભાઈ. કાલે તો કાંટો વાગી ગયેલો હતો હિંગાળાનો, એટલે કાંઈ બતાડ્યું નહોતું. બાકી આજ તો બતાવી પાહો ભાઈ. તો મિત્રો આપણે છે ને સવાર પડી ગયું છે, ઝાડું પડે ને એ વસી તેવા ખાગો નહોતો આવ્યો. આ 2 દાળ છે ને મૂકી થાય ને એમાં ભાવ ખાગો આવી ગયો. થઈ ગયું છે ભાઈ વેસવાનું. વેસાઈ દા ભાઈ કાંઠે ઉતારણી ઉપર કેમ પણ હવે અહીંયા બરાબર આપી દઈએ કે ઘીરે કાપી કંઈ ખબર છે નહીં ભાઈ. લગભગ ઘીરે નહીં કાપી બરાબર, જવા દેવું ભાઈ. જોઈએ હવે છે ભાઈ ખાગો નેક્સ્ટ લેવલ. વાહ વાહ જોરદાર એ ભાઈ. આવો રીતનો કંઈક અત્યારનો નજારો છે ભાઈ. જો ભાઈ તો હાલો મિત્રો, આપણો વિડીયો છે ને ભાઈ અત્યારનું નિત્ય આવડતથી. બાકી મળશું ન આવડી છે તેનો અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજીને બાય બાય. પાવડોમાં તો બહુ છે. હા હમણાંથી છે ને ભાઈ માઇકવાળા વિડીયો થાય છે, માઇકમાં ઉતારેલ. કારણ કે બહુ પવન હમણાંથી ઉડે, ખાવારે ઉડે, બારી ઉડે, ગરનારો એવા ઉડે, બધા એવા ઉડે ભાઈ. એટલે એમ થાય બધી. તો હાંસ કરીને તો ખાવર તો હોય, અત્યારે હે ભાઈ ગરનારો વાહે. તો મળશું ન આવડી છે અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય. ડબલ વાર ઇન્ટરવ્યૂ અપાઈ ગયું બાય બાયનું હે.